હાલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જઈશું? કેમ કે આજે આપણે નવો જુગાડ જોયો છે। આપણે રસ્તા પર જતા હતા તો એક નવું જ એક સંશોધન ભાઈએ કર્યું હતું કે કટરિયું હાલે પછી જે ડુંડિયું આતે રહી જાય એ ડુંડિયુંમાંથી પાછું એ ભાઈએ એવો જુગાડ બનાવ્યો છે કે એ 2000 રૂપિયા લે છે હાંકવાના એક ડબ્બાના। અને એને એવું કીધું છે કે 2000 રૂપિયા અને ઘઉં આવે ને એ અંદાજ પાછા ખેડૂને દેવામાં આવે છે। તો ભાઈનો જુગાડ મસ્ત છે ને એનું કટરિયું એવું અલગ છે। તો તમે મિત્રો જોજો, વિડીયોમાં બન્યા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો। હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? કેમ કે આજ જો આપણે નવું એક વસ્તુ જોયું છે કે ટ્રેક્ટરમાંથી આપણે કટરિયું હાલી જાય ને એટલે પાછું હાલે છે આ કે આવું મશીન આપણે આજ જોયું છે કે મશીનમાં સમજી લો ને કે ઘઉં જે વસ્તુ રહી ગયા હોય એ ઘઉં આમાં અટાણે જે વૈજા ગઈટા હોય એ પાછા આવી જાય। અને આ જોવો તમે કેવી રીતનું છે એમ તો આ તો ભાઈઓએ જુગાડ એવો બનાવ્યો છે, મસ્ત જુગાડ છે, કાંઈ ઘટે નહીં એવો જોઈ લો તમે। ટ્રેક્ટરની વાહે આપણે આ બાંધ્યું છે અંધુઈ અને આમાંથી આપણે આ ભાઈએ બનાવ્યું છે ને અંધુઈ જોવો તમે। ये फुल हो जाता है। हाँ, इसमें नहीं आ जाता गेहूं। તો તમારું નામ જરીક જણાવો ને। मेरा नाम हाँ, गुरप्रीत है। गुरप्रीत भाई, ते कहाँ से हो तुम भाई? पंजाब है पंजाब से। पंजाब से हो, बरोबर છે। તો આ મશીન આપણે ઘઉં આપણે કટરીઓ હાલી જાય પછી તમે હાંકો એટલે ઘઉં પાછા જે વૈધા કઈટા હોય ઈ પાછા આવી જાય, બરોબર ને? તો બહુ સારું કામ છે ભાઈ તમારું। અને જો મિત્રો કે આમાં જે વૈધા કઈટા ઘઉં હોય ને એ પાછા આવી જાય। અને આ પંજાબથી ના ભાઈ આવ્યા છે અને આ ભાઈનો જુગાડ તો મસ્ત છે, એક નંબર। એટલે આમાં કાંઈ ખેડૂત તમારી પાસે પૈસા લે છે કે ખાલી એમ જ આમાં પૈસા દેવા પડે તમારે હાંકવું હોય એટલે? हाँ 2000 रुपया। 2000 રૂપિયા લ્યો તમે, બરોબર? एक डब्बे का। એક ડબ્બે કા 2000 રૂપિયા। તો તમે એક ડબ્બાના 2000 રૂપિયા લ્યો છો, બરોબર? તો આ ઘઉં તમારા કે ખેડૂને દેવાના? खेड़ूगा। ખેડૂના ઘઉં, બરોબર છે, બહુ જ સારું ભાઈ। જય માતાજી, હર હર મહાદેવ। કહેવાનું છે કે 2000 રૂપિયા લે છે આ એક ડબ્બાના। આમાંથી એક ડબ્બામાં એક ડબ્બો ભરી ગયા ને પાછા તો 2000 રૂપિયા લે છે। તો ભાઈનું કામ બહુ સારું છે। તો મિત્રો વિડીયો જોવામાં કેવી મજા આવી? વિડીયોમાં જોવામાં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં ને અવાનવા વિડીયો આપણા વિડીયો બન્યા રહેજો। અને જય માતાજી, હર હર મહાદેવ।